ગાંધીધામ આંગડિયા પેઢીના સંચાલકના અપહરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ વેપારીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી એક આરોપી પવન કિશનલાલ બરોડને ઝડપી પાડ્યો છે. પોલીસે પૂર્વ કચ્છમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરતા કાર અને વેપારી સમખ્યાળી જંગી વચ્ચેથી હેમખેમ મળી આવ્યા છે. અપહરણમાં સંડોવાયેલા અન્ય 6 શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વેપારીનું અપહરણ કરી મોરબી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા ઝાલાના ફાર્મ હાઉસમાં લઈ જઈ ખંડણી માંગવાનો પ્લાન હતો. બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતું. સામખિયાળી પોલીસ સ્ટેશનના આંબલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાં રાખેલા હતા. જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ, જે મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરનું છે અને આમની સાથે ગાડીમાં બીજા 3 લોકો હતા અને એ જે 3 લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા, આકાશ રાજપૂત અને બીજા જે 2 લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેન હતું. એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા ઝાલા છે, એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેઇન ઉદ્દેશ્ય હતું. બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ